નમસ્કાર ગુજરાતના ભાવિ પોલીસ સબ ઇન્સ્પેક્ટર્સ મિત્રો, કદાચ આ સમયે તમારા હૃદયના ધબકારા તેજ હશે અને મનમાં વિચારોનું વંટોળ હશે, પણ યાદ રાખવું કે જ્યારે સમુદ્રમાં તોફાન આવે છે ત્યારે એક નાવિકના કૌશલ્યની સાચી કસોટી થાય છે. આભમાં જ્યારે કાળા ડિબાંગ વાદળો છવાયેલા હોય ત્યારે સમજવું કે વરસાદની ઘડીઓ નજીક છે, અને જ્યારે તમારા મનમાં ગભરાટ અને ઉત્તેજનાનો સંગમ થાય ત્યારે સમજવું કે હવે ભાગ્યોદયની ઘડી નજીક છે. છેલ્લા કેટલાય સમયથી તમે પરિશ્રમનું જે લોહી રેડ્યું છે, એકાંતને તમે તમારો સાથી બનાવ્યો છે, જે ખાખીના સપના માટે તમે તમારા કમ્ફર્ટ ઝોનની હોળી કરી છે, એ તપસ્યાનું ફળ મેળવવા માટે હવે માત્ર 6 દિવસનો સંગ્રામ બાકી છે. યાદ રાખજો કે જે વ્યક્તિના રગે રગમાં ખાખી વસેલી છે તે ક્યારેય પરિણામથી નથી ડરતો, તે પોતાના પુરુષાર્થ પર વિશ્વાસ રાખે છે. આ 6 દિવસમાં માત્ર તમારે પુસ્તકો નથી ઉથલાવવાના, તમારે તમારા આત્મવિશ્વાસને હિમાલય જેવો અડગ બનાવવાનો છે. કારણ કે પરીક્ષા ખંડમાં જ્ઞાન તો સૌ કોઈ પાસે હશે, પણ વિજેતા માત્ર એ જ બનશે જેના સંયમની લગામ એના પોતાના હાથમાં હશે. આજે હું તમારી સામે અનુભવોની એ મૂડી લઈને આવ્યો છું, જેમાં હું તમને સમજાવીશ કે પરીક્ષાના છેલ્લા 6 દિવસમાં તમારે શું કરવું જોઈએ, પરીક્ષાનો ડર કેવી રીતે ઓછો કરવો જોઈએ, રિવિઝન સ્ટ્રેટેજીમાં કયા વિષયોને વધારે મહત્ત્વ આપવું જોઈએ, પરીક્ષા ખંડના એ 3 કલાકમાં તમારે પેપર કેવી રીતે અટેમ્પ્ટ કરવું જોઈએ, એ 3 કલાકની અંદર કેવી ભૂલોથી બચીને તમે તમારા ખાખીના સ્વપ્નના દ્વારે પહોંચી શકો છો, એના વિશે આપણે ચર્ચા કરીશું. આ છેલ્લા 6 દિવસને આપણે એવી રીતે જીવીશું કે આવતીકાલનો સૂરજ આપણા ખભા પર સિતારા લગાવવા પર મજબૂર થઈ જાય. તો હવે આપણે વાત કરીએ કે આ છેલ્લા 6 દિવસમાં તમારે શું કરવું જોઈએ. પણ એ પહેલાં એક વસ્તુ હું તમને ક્લિયર કરી દઉં કે જે લોકોએ ખૂબ સારી તૈયારી કરી છે, ડેડિકેટેડ પ્રિપરેશન કરેલી છે, તો એવા ઉમેદવારોને પરીક્ષા જેમ જેમ નજીક આવે એમ મનમાં થોડી ગભરામણ થાય એ સ્વાભાવિક છે. ક્યારેક તમને એવું લાગે કે જેટલું વાંચ્યું હતું એ બધું ભૂલી ગયો છું, પણ ટ્રસ્ટ મી, આ પ્રક્રિયા એકદમ સહજ છે અને દરેક લોકોને થાય છે, એટલે એની વધારે ચિંતા કરવાની જરૂર નથી. તમે સારી પ્રિપરેશન કરેલી છે તો તમારું રિઝલ્ટ સારું જ આવશે. હવે આપણે વાત કરીએ કે ભાઈ આપણને સૌને ખબર છે કે પીએસઆઈનો સિલેબસ ખૂબ વિશાળ છે, એટલે આ 6 દિવસની અંદર એનું કમ્પ્લીટ રિવિઝન કરવું થોડુંક અશક્ય જેવું છે. તો આ સમય દરમિયાન આપણે સ્માર્ટ રિવિઝન કરી શકીએ કે એવા ટોપિક, એવા સબ્જેક્ટનું રિવિઝન કરીએ કે જે આપણે ભૂલી ગયા હોઈએ, અથવા તો આપણે જ્યારે વાંચતા હોઈએ ત્યારે સમજાઈ ગયું હોય, પણ જ્યારે એ આપણે કોઈ ટેસ્ટમાં કે પરીક્ષામાં આવે ત્યારે એમાં આપણો સમય વધારે જતો હોય છે. તો હવે આપણને ખબર કઈ રીતે પડે કે ભાઈ કયા વિષયનો કયો ટોપિક આપણો વીક છે. તો તમે બંધારણ માની લો કે વિચારો કે ભાઈ કયો વિષય, કયો ટોપિક જે છે એ મારો નબળો છે, તો તમને ડાયરેક્ટ સ્પાર્ક નથી થવાનું કે ભાઈ તમારો આ ટોપિક જે છે એ નબળો છે. તો તમે તમારા નબળા ટોપિક કયા છે એ જાણવા માટે કોઈ પણ મોક ટેસ્ટ, આપણે અઢળક મોક ટેસ્ટ અવેલેબલ છે, કોઈ પણ ટેલિગ્રામમાં તમે જાઓ તો તમે ટેસ્ટ આપો છો. હવે એક વસ્તુ તમે સમજી લો કે જો તમે ટેસ્ટ આપો છો અને ઓછા માર્ક આવે અને તમે ડિમોરલાઇઝ થઈ જાઓ છો, તો હવે તમારે ટેસ્ટ આપીને એનું રિઝલ્ટ ચેક કરવાની જરૂર નથી. પણ રિવિઝન માટે તમે એ ટેસ્ટનો ઉપયોગ કઈ રીતે કરી શકો કે માની લો કે તમે પહેલાં પાર્ટ એ જે છે એ આપવાનું શરૂ કરો છો, તો એની અંદર તમે જુઓ છો કે ભાઈ કયા કયા ચેપ્ટરના દાખલાઓ છે તમે ઇઝીલી સોલ્વ કરી શકો છો, ગણો છો, તમારો જવાબ આવી જાય છે. પણ માની લો કે કોઈ એવું એક્ઝામ્પલ આવ્યું કે જે તમને નથી આવડતું, તો તમને ખબર પડી કે ભાઈ પર્ટિક્યુલર આ ચેપ્ટરનો આ ટોપિક જે છે એ આપણો વીક છે, એટલે એને તમે ત્યાં ટીક કરી લીધો. પછી તમે આગળ સોલ્વ કરતા ગયા, સંભાવનાનો થોડોક એડવાન્સ લેવલનો દાખલો આવ્યો, તમને એવું લાગે છે કે ભાઈ આ પણ મને નથી આવડ્યો, તો તમે એ ટીક કરી લીધો. આવી રીતે તમે આખું પાર્ટ એ સોલ્વ કરો છો. પાર્ટ બીમાં તમે જાઓ છો તો જ્યારે તમારી સામે બંધારણનો કોઈ એવો ટોપિક આવે છે કે તમને નથી આવડતો, કારણ કે સ્વાભાવિક છે, તમને પ્રશ્ન પૂછ્યો છે, 4 ઓપ્શન છે અને તમારો જવાબ ખોટો પડ્યો છે, એટલે તમને એ ટોપિક હજી તમારો નબળો છે. તો આવી રીતે તમે મેક્સિમમ ટેસ્ટ પેપર સોલ્વ કરો, બરાબર. હું ટેસ્ટ આપીને એનું ઇવેલ્યુએશન કરવાનું નથી કહેતો, તમે એ ટેસ્ટ આપીને એમાંથી તમારે કયા વિષય, કયો ટોપિક નબળો છે એ ખાલી શોધવાનું કહું છું. અને પછી જે તમારા એમસીક્યુ ખોટા પડ્યા છે તો એ એમસીક્યુ કરો, અને એની આસપાસની જે વસ્તુઓ તમને એવું લાગે કે મારે ભૂલાઈ ગયું છે તો એ કોન્સેપ્ટનું તમારે રિવિઝન કરવું જોઈએ. આ છેલ્લા 6 દિવસની અંદર મારા મત મુજબ જે છે આ સ્ટ્રેટેજી બહુ સારી છે. જો હું તમારી જગ્યાએ હોઉં તો હું આ જ વસ્તુને અત્યારે ફોલો કરતો હોઉં કે ભાઈ ટેલિગ્રામમાંથી અથવા તો કોઈ પણ જગ્યાએથી 2 ક્વેશ્ચન પેપર ઉઠાવી લાવું, ડેઇલીના આવા 2 ક્વેશ્ચન પેપર સોલ્વ કરતો જાઉં, અને જે એમસીક્યુ મને નથી આવડતો તો એ એમસીક્યુમાં, મતલબ તમે ખાલી એમસીક્યુ શીખી લો એવું નથી કહેતો કે ભાઈ માની લો કે તમારે સંભાવનાનો કોઈ એક પ્રકારનો દાખલો તમારો ખોટો પડ્યો તો તમે ખાલી એ દાખલો શીખી લો, એ રિવિઝન નથી.
તમે એ આખો પ્રકાર સમજો છો કે ભાઈ આ પ્રકાર મને નથી આવ્યો તો એ પ્રકાર મેં જોઈ લીધો અને એને રિલેવન્ટ બીજા કોઈ પણ ટોપિક હોય તો એ પણ તમે સાથે સાથે રિવિઝન કરી શકો છો. આનાથી શું થશે કે ભાઈ તમે જેમ જેમ ટેસ્ટ આપતા જશો એમ એમ તમને ખબર પડશે કે ભાઈ કયો વિષયનો કયો ટોપિક તમારો વીક છે તો તમે પર્ટિક્યુલર એના ઉપર ફોકસ કરી શકો છો. સાથે સાથે હું એવું કહીશ કે ભાઈ તમારે કરંટ અફેર જે છે તો એનું વ્યવસ્થિત રીડિંગ ડેઇલીમાં ચાલુ રાખવાનું છે. એટલે આ રીતે રિવિઝન કરવાથી તમારા એવા ટોપિક ક્લિયર થશે કે જે તમે ભૂલી ગયા છો અથવા તો વીક છે. એટલે કદાચ જો પરીક્ષામાં ડાયરેક્ટ આવા પ્રશ્નો આવ્યા હોત તમારી સામે તો ત્યાં તમારા ખોટા પડે. એટલે આ છેલ્લા 6 દિવસની અંદર તમે એવું રિવિઝન કરી શકો કે જે તમે ભૂલી ગયા હોઈ શકો. વધુમાં આપણને ખબર છે કે પાર્ટ એમાં 100 માર્કનું મેથ્સ રિઝનિંગ છે. એટલે છેલ્લા સમયની અંદર એવા ચેપ્ટરની એવા એક્ઝામ્પલની વધારે પ્રેક્ટિસ કરવાની છે કે જે આપણો સમય વધારે લઈ જાય છે. જેમ કે બેઠક વ્યવસ્થા છે, પઝલ છે, તો આની પ્રેક્ટિસ તમારે વધારવાની છે. બીજું કે ગણિતની અંદર એવા કોઈ ચેપ્ટર હોય કે જેના સૂત્રો વિના એ દાખલો સોલ્વ નથી કરી શકાતો તો છેલ્લા સમય દરમિયાન તમારે એવા બધા સૂત્રો જે છે એ યાદ રાખી લેવાના છે. એટલે પ્રયાસ આપણે એવો કરવાનો છે કે જે મેથ્સ રિઝનિંગની અંદર જો આપણને બધું વસ્તુ આવડે છે તો ઓછા સમયની અંદર આપણે એને કઈ રીતે ગણી શકીએ. આપણું જે પ્રેક્ટિસ એવી રાખવાની છે કે જેમાં સમય વધારે ના બગડે. તો આ વસ્તુ થઈ પેપર 1 માટેની. હવે પેપર 2 માટે તમે શું કરી શકો? તો જો તમારી પાસે સમય રહેતો હોય, તમે ફૂલ ટાઈમ પ્રિપરેશન કરતા હોવ તો તમે હજુ 1-2 પેપર આખા ફૂલ મોક ટેસ્ટ જે છે એ લખીને સેલ્ફ ઇવેલ્યુએશન કરી શકો છો. બાકી હવે અત્યારે આપણે જે છે એ કહેવાય ને કે પેલો જેમ યોદ્ધા હોય, કોઈ સૈનિક જેમ યુદ્ધમાં લડવા જાય એ પહેલાં એની તલવારની ધારને તેજ કરે તો એની જેમ હવે આપણે જે નિબંધ લખવાના છે, જે પત્ર લખવાના છે, જે અહેવાલ લખવાના છે તો એ લખવા માટે જે કોઈ પંક્તિઓ અથવા તો કોઈ સૂક્તિ જે છે, સુભાષિતો છે, કોઈના કથનો છે, બરાબર, કોઈ ડેટા છે, તો આ બધી વસ્તુઓને હવે આપણે અત્યારે યાદ રાખી લઈશું કે ભાઈ આ મહેનતને લગતા તમે માની લો કે આપણને ખબર છે કે ભાઈ આપણે પેપર 2માં તૈયારી કરી છે તો પોલીસિંગને લગતા એસે આવશે અને પોલીસિંગને લગતું બધું આવશે એવું માનીને તૈયારી કરી છે. તો એમાં પણ અમુક વસ્તુઓ ફિક્સ છે કે ભાઈ આમાંથી જ કોઈ આવી શકે. જેમ કે તમે પોલીસમાં નૈતિકતાનો સવાલ વિચારી શકો, પોલીસમાં આધુનિકીકરણનું વિચારી શકો છો, પોલીસ પ્રજાનો મિત્ર એટલે કે કમ્યુનિટી પોલીસિંગનું વિચારી શકો છો. પછી તો કે ભાઈ પોલીસની ભૂમિકા અને લોકોમાં જે ભય ઓછો કરવા માટે, તો આ પ્રકારના જે 7-8 ટોપિકો જે છે એ ફિક્સ છે. તો તમે નૈતિકતાને લગતા જે છે 4-5 કથનો યાદ રાખી લો છો, તમે આધુનિકીકરણ માટેના કોઈના કથનો છે એ યાદ રાખી શકો છો. એટલે આવી રીતે કે ભાઈ તમારી પાસે ખબર છે કે ભાઈ આ 7માંથી કોઈ પેટર્ન આવવાની છે અથવા તો 10માંથી કોઈ પેટર્ન આવવાની છે તો એને લગતા કથનો જે છે એને લગતી જે પંક્તિઓ છે તમે અત્યારથી જ યાદ રાખી લો કે ભાઈ નૈતિકતાને લગતું કોઈ આવશે તો હું આ કથન આ પંક્તિ લખી દઈશ, આધુનિકીકરણને કંઈ લગતું આવશે તો હું આ જે છે એ કથન કે આ પંક્તિ હું લખી દઈશ. તો આનાથી શું થશે કે ભાઈ તમારો જે એસે હશે, તમારો જે પત્ર અહેવાલ જે પણ હશે તો આને લઈને એ શું થશે કે ભાઈ પત્રમાં તમારે ડેટા લખવાના થતા હોય કોઈ, અથવા તો કોઈ યોજનાઓ, કોઈ યોજનાઓ છે, અથવા તો કોઈ પણ ઇનિશિયેટિવ હોય તો આ બધી વસ્તુઓ જે છે કે આપણે મસાલો કહેવાય તો એ તમારા ખાસ અત્યારે તૈયાર કરવાનું છે. તો મારા મત મુજબ તમારે આ છેલ્લા 6 દિવસ દરમિયાન આ વસ્તુઓ કરશો તો તમને વધારે બેનિફિટ થશે. કારણ કે જો હવે તમે ટ્રેડિશનલ મેથડને પકડી રાખશો કે ભાઈ હું બંધારણ રિવિઝન કરવા બેસું એટલે પહેલેથી છેલ્લે સુધી આખું બંધારણ વાંચું, ઇતિહાસ આખો પહેલેથી છેલ્લે વાંચું, ગણિત છે તો હું પહેલા ચેપ્ટરથી છેલ્લા ચેપ્ટર, તો એ એટલું તમને યુઝફુલ નહીં થાય. આ છેલ્લા 6 દિવસ દરમિયાન મેં તમને કીધું એવી રીતે તમને જે નથી આવડતું એ વસ્તુ તમે કરશો. તમે પેપર 2ની અંદર આવી રીતે કથનો, પંક્તિઓ, સૂક્તિઓ જે છે, ડેટા, પ્રોજેક્ટ, ઇનિશિયેટિવ, આ બધી વસ્તુઓ યાદ રાખી લઈશું. તો આનાથી શું બેનિફિટ થશે કે પરીક્ષામાં તમારે યુઝફુલ થશે જ થશે. તો આ 6 દિવસ દરમિયાન તમે કરશો તો ચોક્કસ તમને 5 થી 7 માર્કનો વધારે બેનિફિટ થઈ શકે છે. તો હવે આપણે વાત કરીએ કે પરીક્ષા ખંડની અંદર તમારે કેવી ભૂલો નથી કરવાની, પેપર કઈ રીતે તમારે અટેમ્પ્ટ કરવાનું છે. અને ખાસ કરીને આપણે વાત કરીશું પેપર 1ની, કારણ કે એમાં જે પેપર છે એ MCQ વાળું પેપર છે. હવે આપણને ખબર છે કે પાર્ટ A 100 માર્કનું મેથ્સ રીઝનિંગ હશે અને પાર્ટ B એ 100 માર્કનું GS હશે. હવે પહેલી જ ભૂલ એ થઈ શકે કે કોઈ વ્યક્તિ એવું વિચારે કે ભાઈ 2 પાર્ટ છે, બંને 100 માર્કના છે, એટલે 3 કલાકમાંથી 1.5 કલાક હું પાર્ટ A કરીશ અને 1.5 કલાક હું પાર્ટ B કરીશ. એટલે આ એક તો તમારી મોટી ભૂલ સાબિત થઈ શકે. કારણ કે સામાન્ય રીતે એવું હોય છે કે ભાઈ GSનો તમારે જે 100 પ્રશ્નો સોલ્વ કરવામાં જેટલો સમય લાગે ને એની કરતાં વધારે સમય તમારે મેથ્સ રિઝનિંગમાં લાગતો હોય છે. એટલે આવી કોઈ તમારે મેન્ટાલિટી પહેલેથી બાંધી નથી લેવાની. આખું પેપર એક વખત જોઈ લેવાનું છે કે ભાઈ પેપર લેન્ધી છે, ઇઝી છે, મોડરેટ છે, ટાઈમ કન્ઝ્યુમિંગ છે, કઈ રીતનું છે. એટલે તમે જ્યારે પેપર ચેક કરતા હોવ કે ભાઈ બધા પાના વ્યવસ્થિત છપાયેલા છે કે નહીં, ત્યારે એક વખત પ્રશ્નો ઉપર પણ સાથે સાથે ઉપરથી નજર કરતી જવાની છે, જેનાથી તમને એ આઈડિયા આવી જશે કે ભાઈ પાર્ટ A અને પાર્ટ B કેવું છે, લેન્ધી છે, ઇઝી છે કે મોડરેટ છે. હવે પેપર
અટેમ્પ કરતી વખતે પહેલાં પાર્ટ એ અટેમ્પ કરવો કે પાર્ટ બી અટેમ્પ કરવો, MCQ કઈ સાથે સાથે ટિક કરતા જવા કે અલગથી ટિક કરતા જવા, આ બધી વસ્તુઓની આપણે હવે ચર્ચા કરીએ. તો તમે મેથ્સની અંદર ગમે એટલા સારા હો, ઇવન હું પોતે મેથ્સ રિઝનિંગના લેક્ચર લેતો હતો, મારું મેથ્સ રિઝનિંગ બહુ સ્ટ્રોંગ હતું, છતાં પણ મેં પાર્ટ બી હતો એ પહેલાં અટેમ્પ કર્યો હતો. શું કામ? કારણ કે પાર્ટ બી એવું છે કે ભાઈ તમે પ્રશ્ન વાંચો, તમને જવાબ આવડે છે અથવા તો નથી આવડતો, એમાં કોઈ એવી સંભાવના નથી કે ભાઈ તમે એ પ્રશ્નની ગણતરી કરો અને તમારો પછીથી જવાબ આવી શકે, એટલે તમારે એને સાથે સાથે લેતું જવાનું છે. પાર્ટ એ આખો 100 માર્કનો કમ્પ્લીટ થઈ જાય છે, એટલે જેવા તમારે 100 પ્રશ્નો પૂરા થાય છે, એમાં તમે અમુક આવડતા હશે, અમુક તમને નહીં આવડતા હોય, તો એ તમે એ પેપરની અંદર ટીક કરતું જવાનું છે કે ભાઈ તમે 101માં પ્રશ્ન પૂરો તો તમને આવડે છે, સી આવે છે તો ક્વેશ્ચન પેપરમાં એક સી ટીક કરી. આવી રીતે તમે આખા પ્રશ્નો પાર્ટ બીના જોઈ લીધા છે, એટલે જેવું તમારો પાર્ટ બી પૂરો થાય એટલે તમે એને OMR શીટની અંદર પૂરી લેશો. એટલે મારું એવું માનવું છે કે ભાઈ છેલ્લે એક સાથે 200 MCQ તમે પૂરવાનો પ્રયાસ કરો, પૂરવાનું એવું રાખો કે ભાઈ હું છેલ્લે એક હારે 200 પૂરી લઈશ, તો પોસિબિલિટી વધારે છે કે ભાઈ તમે એમાં બ્લન્ડર કરી શકો, કે ભાઈ તમારી જે સિરીઝ છે એ ભૂલાઈ જાય. ઉતાવળમાં કરતા હોય કે ભાઈ 10 મિનિટની અંદર 200 MCQ, તો એમાં ભૂલ પડવાની શક્યતાઓ બહુ વધારે છે. તો મારી રણનીતિ એવી રીતે કે ભાઈ હું અડધું પેપર હોય એ પૂરું થાય એટલે એને MCQની અંદર ટીક કરી લેતો હતો. તો હું પણ તમને આવું સજેસ્ટ કરીશ કે ભાઈ પાર્ટ બી પહેલાં લેવાનો, તમને જેટલા પ્રશ્નો આવ્યા એને તમે ઉતારી લીધા, એટલે 100માંથી તમારી તૈયારી સારી હોય, પેપર મોડરેટ જેવું હોય તો 15-20 જેવા પ્રશ્નો નીકળે કે જે તમે નોટ અટેમ્પમાં રાખ્યા હોય એ તમે છેલ્લે રાખી શકો. પછી આપણે શિફ્ટ થવાનું છે પાર્ટ એમાં, કે ભાઈ પાર્ટ એની અંદર તમે જુઓ છો કે ભાઈ ગણતરી કરતા જાઓ છો, જવાબ આવી જાય છે, ગણતરી કરતા જાઓ છો, જવાબ આવી જાય છે. એવી રીતે તમે એના 100 પ્રશ્ન કર્યા. એ 100 પ્રશ્નમાંથી ઘણા એવા પ્રશ્નો હશે કે તમને નથી આવડતા, તમે એને ખાલી રહેવા દીધે છે, કંઈ વાંધો નથી. હવે જેટલા પ્રશ્નોના તમારા જવાબ આવી ગયા છે એ બધા પ્રશ્નો તમારે MCQ OMR શીટની અંદર ટીક કરી દેવાના છે. એટલે હવે તમે જુઓ કે તમારી OMR શીટની અંદર એવા તમામ પ્રશ્નો ટીક થઈ ગયા છે કે જે તમને આવડે છે. હવે બાકી કેવા પ્રશ્નો રહ્યા કે ભાઈ જેમાં તમને ડાઉટ હોય અથવા તો તમને નથી આવડતા, તો હવે હું વાત કરીશ કે ભાઈ આ સમયે તમારે શું કરવાનું. જો તમે આવી રીતે કરશો તો તમારે સિરીઝ મિસ થઈ જવાની, કે ભાઈ આમાં ઘણા લોકોને એવું હોય કે ભાઈ ટીક કરતાં આવે પછી સિરીઝ મિસ થઈ જાય, પછી 15-20 પ્રશ્નો પછી ખબર પડે કે સિરીઝ મિસ થઈ ગઈ. એટલે આવું તમારે નહીં થાય જો તમે આવી રીતે કરશો કે ભાઈ તમે પહેલાં જે પણ પ્રશ્નો 100 પ્રશ્નો છે પેપરમાં ટીક કરી દીધા અને પછી તમે OMR શીટમાં ટીક કરી દીધા, પછી પાર્ટ એમાં આવ્યા, આખું જોઈ લીધું, તમને જેટલા આવડતા હતા પેપરમાં ટીક કરી દીધા, પછી તમે OMR શીટમાં ટીક કરી દીધા. આરામથી કરવાનું. હવે તમારે શું કરવાનું છે કે ભાઈ તમારી સામે એક પ્રશ્ન આવશે કે ભાઈ હવે રિસ્ક કેટલું લેવું, બરાબર છે. તો GSની અંદર તમે જે પ્રશ્નો છોડ્યા હશે તો અમુક પ્રશ્નો એવા હશે કે તમે સાંભળ્યા જ નહીં હોય, બરાબર. તો આપણને ખબર છે કે ભાઈ 0.25 જે છે એ નેગેટિવ થાય છે. હવે રિસ્ક તમારે કેવા સંજોગોમાં લેવું જોઈએ, તો કે ભાઈ તમે આવડતા હતા એવા પ્રશ્નો તમારા 130 નીકળ્યા, 70 પ્રશ્નો એવા છે કે જેમાં તમને ડાઉટ છે, બરાબર. પેપર મોડરેટ છે એવું માનીને આપણે ચાલીએ છીએ કે ભાઈ પેપર જે છે એ મોડરેટ છે, મધ્યમ કક્ષાનું છે. હવે એક વસ્તુ તમે સ્વીકારો કે જ્યારે મોડરેટ પેપર હોય, તમે 130 અટેમ્પ કર્યા હોય, ભલે તમારી ગમે એટલી એક્યુરેસી હોય, 5-10 પ્રશ્નો તો એ ખોટા પડી જ જવાના છે. તો હવે એ 5-10 પ્રશ્નો તમે બાદ કરો તો તમારું જે સ્કોરિંગ છે ડાયરેક્ટ 120થી નીચે આવી જાય, તો એ બહુ ખરાબ કહેવાય ભાઈ. એટલે આવા સમયે કે ભાઈ પેપર મોડરેટ છે પણ તમારા જે એક્યુરેસી સાથે તમે ટીક કર્યા એ ઓછા છે, તો તમારે ત્યાં રિસ્ક લેવું જોઈએ. અને હું તો એવું માનું છું કે ભાઈ 0.25નું નેગેટિવ હોય તો તમારે મેક્સિમમ રિસ્ક લઈ લેવું જોઈએ. કે ભાઈ તમને કોઈ 3 પ્રશ્નોમાં બી 3 ઓપ્શનમાં પણ ડાઉટ હોય ને તો એ પ્રશ્ન તમારે અટેમ્પ કરી દેવો જોઈએ. કારણ કે તમે 4 પ્રશ્નો પણ અટેમ્પ કરો છો અને એમાંથી એક સાચો પડી જાય છે તો બધું સરભર થઈ જાય છે. એટલે તમારે પેપરની અંદર એક્યુરેસી સાથે જેટલા પ્રશ્નો ટીક કર્યા છે એની સંખ્યા ઓછી છે તો તમારે નો ડાઉટ રિસ્ક લઈ લેવાનું. હું તો એવું કહીશ કે ભાઈ 50-50 વાળા જેટલા પણ ક્વેશ્ચન હોય ને તમે ગમે એટલું સ્કોરિંગ કર્યો, તમે એક્યુરેસી સાથે માની લો કે 170 પ્રશ્નો ટીક કર્યા, 30 પ્રશ્નોમાંથી માની લો કે 10 પ્રશ્નો એવા છે કે 50-50 છે, અટેમ્પ કરો. હું તો ત્યાં સુધી કહીશ કે ભાઈ 3 ઓપ્શનમાં તમને ડાઉટ હોય તો એ તમે ટીક કરો. ઓવરઓલ તમારું જે છે એ રિઝલ્ટ પોઝિટિવ જ થશે. હવે 4માંથી કશું ખબર જ નથી તો એમાં સાવ બ્લાઇન્ડ એ લોકોએ ના લેવું જોઈએ કે ભાઈ એમને 170 જેવા છે એ એક્યુરેસી સાથે ટીક કરી દીધા છે તો ભાઈ એમને એટલું બધું રિસ્ક લેવાની જરૂર નથી. છતાંય મારું એવું માનવું છે કે ભાઈ કદાચ તમે એમાં પણ જો રિસ્ક લો તો એવી સંભાવના તો બહુ ઓછી છે કે ભાઈ તમારું નેગેટિવમાં જાય, અને કદાચ નેગેટિવમાં જાય તો એટલું બધું ના જઈ શકે. પણ આપણે આવી સલાહ કોઈને નથી આપતા. જો મેં અગાઉ પણ આ વાત કરેલી કે ભાઈ તમે એક પેપર એવું આપજો કે એમાં તમે રિસ્ક લેજો, જેથી તમને ખબર પડશે કે ભાઈ 30 પ્રશ્નોમાં તમે રિસ્ક લીધું છે
તો માની લો કે એ 30 પ્રશ્નો તમે કોરા છોડી દો છો તો તમારું 0-0 રહેવાનું છે. પણ એ 30 પ્રશ્નોમાં માની લો કે તમે રિસ્ક લો છો અને કદાચ એ 30માંથી માની લો 8-10 પ્રશ્નો પણ તમારા જો સાચા પડી જાય છે તો ઓવરઓલ તમારો 6 જેટલા માર્કનો વધારો થાય છે. એટલે રિસ્કનું ગણિત આ છે અને કેલ્ક્યુલેટિવ રિસ્ક કહેવાય કે ભાઈ તમે કેલ્ક્યુલેશન કરો છો કે ભાઈ મારી એક્યુરેસી સાથે મેં વધારે અટેમ્પ કરેલા છે તો હું રિસ્ક ઓછું લઈશ, પણ હવે મારા એક્યુરેસી સાથે 130 જ અટેમ્પ છે તો સ્વાભાવિક રીતે મારે રિસ્ક વધારે લેવું જોઈએ. અને રિસ્ક 50-50માં તો ફરજિયાત લઈ જ લેવાનું છે. અને તમારા અટેમ્પ ઓછા હોય તો 3 ઓપ્શનવાળા હોય એમાં પણ તમે રિસ્ક લઈ શકો છો. હું મારો પર્સનલ અનુભવ કહું છું, હું પર્સનલી કહું છું કે ભાઈ હું જો હોઉં અને પેપર મોડરેટ હોય તો હું દરેક પ્રશ્નમાં રિસ્ક લઈને અને મેક્સિમમ અટેમ્પ કરું. કારણ કે 0.25 નેગેટિવ છે તો મારું એવું માનવું છે કે ભાઈ બહુ એવી શક્યતા છે કે ભાઈ માની લો કે તમે 10 પ્રશ્નો ટીક કરો અને એમાંથી ખાલી 2 પ્રશ્નો, માની 10 પ્રશ્નો સાવ રેન્ડમલી તમે ટીક કરો છો, કશું જ નથી ખબર, તો એમાંથી જો 2 પ્રશ્નો તમારા સાચા પડી જાય છે તો બધું 0-0 રહે છે. એટલે એક ઉમેદવાર એવો છે કે 10 પ્રશ્નો અટેમ્પ કરે છે, નથી આવડતા છતાંય, સામે એક ઉમેદવાર એવો છે કે ભાઈ 10માંથી 10 પ્રશ્નો અટેમ્પ નથી કરતો, એક છોડી દે છે અને એક અટેમ્પ કરે છે. આ માણસને જો ખાલી 2 પ્રશ્નો સાચા પડી જાય, 10માંથી 2 પ્રશ્નો પડવાની શક્યતા છે ભાઈ, તો 8 પ્રશ્નો ખોટા પડે અને 0.25 લેખે એના 2 માર્ક નેગેટિવ થાય. 2 સાચા પડ્યા, 2 નેગેટિવ છે, 0-0. આને કંઈ અટેમ્પ નથી કર્યું, 0-0. પણ વિચારો આ ભાઈને 3 સાચા પડી ગયા તો 0.75નો વધારો તો થશે ને. એટલે આ મારું પર્સનલ ગણિત છે. તમે આવો એક્સપેરિમેન્ટ કોઈ મોક ટેસ્ટમાં આપીને પછી કરશો તો તમને વધારે બેનિફિટ થશે. તો આટલી વસ્તુ હતી કે ભાઈ છેલ્લા દિવસોમાં તમારે શું કરવું જોઈએ. તો મેં વાત કરી એમ કે ભાઈ MCQ ટેસ્ટ તમારે વધારેમાં વધારે આપવાની. જે MCQ તમારો ખોટો પડે છે તો એ MCQને લગતા વળગતા જે ટોપિક હોય એ તમારે રિવિઝન કરી લેવાના છે. પરીક્ષા ખંડની અંદર ખાસ કરીને તમારે શું ભૂલો નથી કરવાની તો કે ભાઈ પેપર જોયા વિના બંનેને અડધો સમય નથી આપી દેવાનો. પેપર ઉપર આખું નજર કરી લેવાનું છે કે ભાઈ લેન્ધી છે, મોડરેટ છે કે ઇઝી છે. પછી તો કે ભાઈ પાર્ટ બી એ પહેલાં જ આપણે અટેમ્પ કરવાનો છે. જેવો પાર્ટ બીના આખું એક વખત તમે એને રિફર કરી લો છો, આખું એક વખત ટીક થઈ જાય છે એટલે એને તમારે OMR શીટની અંદર ટીક કરી દેવાનું છે. પછી તમારે પાર્ટ એમાં જવાનું છે. પાર્ટ એ આખો એક વખત સોલ્વ કરી લેવાનો છે. જેટલા પણ પ્રશ્નો તમને આવડ્યા એ પેપરમાં તમે ટીક કરી લીધા. એક વખત તમે એ 100 પ્રશ્નો ઉપરથી તમારી નજર ફરી ગઈ છે તો એ 100 પ્રશ્નોમાંથી તમને જેટલા આવડ્યા એટલા OMR શીટની અંદર ટીક કરી લેવાના છે. અને પછી આપણું રિસ્કનું કેલ્ક્યુલેશન શરૂ કરવાનું છે. અને મેં તમને જણાવ્યું એ રીતે તમે રિસ્ક લઈ શકો. અને 0.25 નેગેટિવ છે તો હું તો કહીશ કે ભાઈ મેક્સિમમ અટેમ્પ કરજો તો એનાથી તમને ચોક્કસ બેનિફિટ થશે. તો આ હતું આજના આ વિડીયોમાં જે મહત્ત્વની વસ્તુ હતી મને તમને કેવા જેવી લાગી કે મેં તમને કીધી. આ સિવાય તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ટેલિગ્રામ થ્રુ મારો કોન્ટેક્ટ કરી શકો છો, જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અસ્તુ, જય હિન્દ મિત્રો.